બાપુ એક સુંદર મજાનો મહેર જવા મર્દોનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પરમાર શાખના લુંધા પાતાની કથા વિશે. લુંધા પાતા પોરબંદર તાબે માધવપુરની બાજુમાં પાતા ગામના રહેવાસી હતા. લુંધો બુદ્ધિશાળી હતો, વ્યવહારિક કાર્યોમાં કુશળ હતો. ગામના માણસો કોઈ મુશ્કેલીઓના પ્રસંગમાં સલાહ લેવા જતા અને સર્વેનું હિત થાય તેવી સાચી સલાહ આપતો અને તેથી તે ગામનો મોવડી લેખાતો હતો. હંમેશા એવો નિયમ છે કે જે માણસ પોતાના અંગત કોઈ પણ સ્વાર્થનો ત્યાગ કરી કેવળ બીજાઓના ભલા માટે લાગણી રાખનાર હોય તે કદી પણ કોઈનું બુરું થાય એવી સલાહ આપે જ નહીં. લુંધો પોતે નીતિવાન અને હિંમતવાન હતો. મહારાણા શ્રી સુલતાનજીની તેમના ઉપર પારાવાર કૃપા હતી. મહારાણા સુલતાનજી બુદ્ધિશાળી અને રાજકાજના કામમાં કુશળ હતા. કાવ્યશક્તિ ધરાવતા હતા. તેઓ શ્રીએ વૈરાગ્ય ઉપર પુસ્તક લખ્યું છે અને કેટલાક બોધદાયક કાવ્યો પણ બનાવ્યા છે. તેઓ રાજ્ય ચલાવતા હોવા છતાં ત્યાગી જેવું જીવન ગાળતા હતા. છેવટે તેમણે વાનપ્રસ્થ જીવન ગાળ્યું. અંતે રાજ્યની લગામ કુમાર હાલાજીને સોંપી હતી. મહારાણા સુલતાનજી માધવપુર શ્રી માધવરાયજીના ચૈત્ર સુદ નોમના ઉત્સવ પ્રસંગે પધારતા ત્યારે વળતી વખત લુંધા પાતાને ત્યાં લુંધાના અતિ આગ્રહથી જતા જ. આવી રીતે મહારાણા સુલતાનજીની લુંધાના કેટલાક ઊંચ ગુણોને લીધે કૃપા દ્રષ્ટિ જ હતી અને તેથી એકબીજાના દિલ બહુ મળી ગયા હતા. એટલે લુંધાને છૂટથી બોલવાની ટેવ હોવાથી તેમજ લુંધાનો આનંદી અને મસ્કરો ભાવ હોવાથી મહારાણા શ્રીને લુંધાની સાથે બહુ આનંદ આવતો. કાઠિયાવાડમાં કાઠી એ એક વીર જાતિ છે. કાઠીઓના જુવાનોમાં મુખારબિંદ ઉપર જ એક પ્રકારનું મર્દાઈનું તેજ જણાય આવતું. તેમના દેખાવ પરથી જ તેમનામાં નિડરતા, વટ, અકળાઈ આદિ ગુણો જણાય આવતા. કાઠિયાવાડમાં કાઠી દરબારોના નાના મોટા રાજ્યો હતા, તેમજ નાના તાલુકાદાર પણ હતા. તેમજ બીજા કેટલાક કાઠીઓ નોકરી કરી, ખેતી કરી તેમજ બીજો કોઈ ધંધો કરી ગુજરાન ચલાવતા. કાઠીઓને કોઈ તરફથી અન્યાય મળે, પોતાના ગરાસ પર કોઈ તરાપ મારે તો તે સહન કરી ન લેતા તેનો બદલો લેવા બહારવટું ખેડતા. કાઠિયાવાડમાં મેંદરડાના કાઠી સાતાવાળા તથા ગોદડવાળાએ વીર પુરુષો થઈ ગયા છે. એ કોઈ કારણવશાત બહારવટે નીકળ્યા. સાતાવાળા અને ગોદડવાળા બહારવટિયાની ટોળીના મોવડી હતા. આ ટોળીએ એક વખત પોરબંદરની હદમાં ગામડાઓમાંથી લૂંટ કરી તેમજ માધવપુરની આસપાસના ગામડાની ગાયોનું ધણ વાળ્યું અને મનગમતો લાભ લઈ ચાલતા થયા. એક વખત ચૈત્ર સુદ નોમના મેળામાં ઉત્સવ પ્રસંગે મહારાણા શ્રી સુલતાનજી માધવપુર ગામે માધવરાયજીના દર્શન માટે પધારેલા. મહારાણા શ્રી તેમના હજુરિયાઓની સાથે પગે ચાલી મેળામાં ફરતા. પ્રજા મહારાણાને દેવતુલ્ય લેખતી. જે રાજવી પિતાની પ્રજાનું તન, મન અને ધનની પોતાની પ્રજાનું હિત કરવાને સદા તત્પર રહે છે તે રાજવીને તેની પ્રજા દેવતુલ્ય ગણે છે. તેમાં કંઈ નવાઈ જેવું નથી જ. મહારાણા શ્રી મેળામાં રૂપાની કોરીઓ ઉડાડતા અને મેળામાં આવનાર ગરીબ જુવાનિયાઓ કોરીઓ લેવા માટે ઉપરા ઉપરી પડતા. આ દેખાવ જોઈ મહારાણા ખુશ થતા. તેઓ સમજતા હતા કે પ્રજા તરફથી જે દ્રવ્ય આવ્યું છે તે દ્રવ્ય પ્રજાના લાભમાં વપરાય તેમાં જ તેની સાર્થકતા છે. મહારાણા સુલતાનજીનો પહેરવેશ અત્યંત સાદો હતો.
આજના રાજા મહારાજાઓની જેમ રંગબેરંગી અજકન સાપા અને અનેક પ્રકારના મૂલ્યવાન દાગીનાઓથી સદા શણગારેલા રહેતા નહોતા. એ સમજતા કે ઉત્તમ ગુણો છે એ જ મનુષ્યની સુંદરતા છે. મહારાણા ઈશ્વરના પરમ ભક્ત હતા, છતાં હથિયાર તો સદાને માટે રાખતા અને હથિયાર ધારણ કરવું એ ક્ષત્રિયનો પરમ ધર્મ છે એમ માનતા. કયે પ્રસંગે કર્તવ્ય બજાવવાનો પ્રસંગ આવીને ઊભો રહેશે એ કહી શકાય નહીં. માટે ક્ષત્રિયોએ પોતાનું કર્તવ્ય બજાવવા માટે સદા પ્રમાદમાં ન રહેતા તૈયાર અને સાવધાન રહેવું જોઈએ. આજના રાજા મહારાજાઓને જમાનાને અનુસરીને હથિયાર રાખવાને શોખ ઓછો થયો છે અને હથિયારને બદલે ક્રિકેટ બેટ અને ટેનિસ બેટ રાખવાનો શોખ વધતો જાય છે. મહારાણા સુલતાનજી આ ઉત્સવ પ્રસંગે બહાર ગામથી તેજસ્વી પાણીદાર ઘોડાઓ લઈને આવનારને ઘોડાઓ દોડાવવાની શરત કરાવતા અને આગળ આવનારને સારું ઇનામ આપતા. આવી રીતે ઉત્સવનો અનેરો આનંદ લઈ રવાના થયા. રવાના થતી વખતે પણ લૂંધો પાતો તેની સાથે જ હતો અને પાતા ગામે પોતાને ત્યાં રોકાવા વિનંતી કરી. પણ આ વખતે મહારાણાશ્રીને રોકાવાની ઈચ્છા નહીં હોવાથી પાતા ગામના પાદરમાં જ થોડીવાર બેસી પ્રજાજનોને મળી લેવા માટે બેસવાની સગવડ કરવા હુકમ ફરમાવેલ. તે પ્રમાણે વ્યવસ્થા થઈ ગઈ હતી. તેથી લૂંધાને કહ્યું કે આ વખતે હું રોકાઈશ નહીં, આપણે 2 ઘડી પાદરમાં જ બેસશું. પાદરમાં મહારાણા શ્રી માટે અગાઉથી બેસવાની સગવડ થઈ ગઈ છે. ત્યાં મહારાણા પધાર્યા અને પ્રજાજનો પણ સાકર શ્રીફળ લઈ આવેલા તે મહારાણાશ્રીને ચરણોમાં ધર્યા. પ્રજાજનોએ મહારાણાશ્રીને ઘોર કર્યો અને સૌ બેઠા. બાપુ, અમારા વડવાઓએ તો રાજ્યની બહુ સેવા બજાવી છે અને અમારા વડવાઓ ઉપર રાજ્યની પણ કૃપા દ્રષ્ટિ રહેતી આવી છે અને આપ પણ અમારી મહેર ભાઈઓ ઉપર લાગણી ધરો છો એ જોઈ અમને આનંદ થાય છે. અમે પણ સદાય રાજ્યને માટે કંઈક પણ અમારા સરખું કામ હોય તે કરવા માટે મનમાં ઉમેદ રાખીએ છીએ. લૂંધા પાતાએ વિવેકથી પોતાના વડવાની પ્રશંસા કરી. લૂંધા, મહેર જ્ઞાતિ માટે મને બહુ માન અને પ્રેમ છે. તારું કહેવું તદ્દન સાચું છે. રાજ્ય અને ખરે વખતે મહેરોએ ઘણી સહાય કરી છે એ ભૂલાય તેમ નથી. મહારાણાશ્રીએ હસ્તે મોઢે ઉતરવાડ્યો. લૂંધા પાતા, તમારે પણ રાજ્યની સેવા કરવાની ઉમેદ છે. તે પછી તમારા ગામની આસપાસના ગામડામાંથી લૂંટ કરી ગાયોનું ધણ બહારવટિયા વાળી ગયા ત્યારે તમારી મરદાઈ બતાવી હતી ને? અત્યારે બાપુને મોઢે રૂડું બોલે છે એમાં કંઈ ન વળે. કામદાર સાહેબ, એ વાત તમારી સાચી છે. રૂડું મનાવીને બાપુ પાસેથી મારે કંઈ ઇનામ લેવું નથી. મેં તો સાચા દિલથી જ વાત કરી, છતાં તમે જે વેણ બોલ્યા એ તો મને છાતીમાં ભાલાના ઘા જેમ ખટકે છે. કામદાર, તમે વધારે પડતું તો બોલ્યા પણ ઠીક. કામદાર ગાયોનું ધણ વાળવા આવ્યા તે દી તો હું ગામમાં પણ નહોતો, નહીતર એની ખબર લેત. તો પણ બાપુ સુલતાનજીની હાજરીમાં હું સોગન ખાઈને કહું છું કે 8 દિવસમાં જ એ બારવટિયાનું પોતાનું ગામ ભાંગીને આવું. તે પછી જ સુલતાનજી બાપુને મારે સલામ કરવી, તે વિના મારે મોઢું બતાવવું નહીં. લૂંધા કામદાર કહે તેમાં આટલે આવેશમાં આવીને બોલી ગયો એ ઠીક નહીં. બહારવટાનો ધંધો જે કરતા હોય તે ભલે કરે, આપણું કામ બહારવટે નીકળવાનું નથી. પાડા બાંધે અને ઝાડને ખો એ કહેવત પ્રમાણે વચમાં પ્રજાની પાયમાલી કરવી એમાં મર્દોની શોભા ન કહેવાય. વળી કામદારે તે તમને સહેજ ઈચ્છારો કર્યો કે મહેરના ગામની આસપાસમાંથી લૂંટારું આવી લૂંટી જાય એ તો મહેરનું પણ નાક કપાવા જેવું ગણાય એમ ધારી તને કહ્યું હતું. બાપુ, એ વાત સાચી, પણ હવે એમાં બીજું કંઈ બને એમ નથી. મોઢામાંથી જે વેણ નીકળ્યું એ નીકળ્યું. બોલવું કંઈ તે વર્તવું કંઈક એ તો કામદાર સાહેબને શોભે, મારાથી એ નહીં બને. લ્યો બાપુ, રામ રામ.
લુંધા હમણાં જ જવાનું, ક્યાં એનું મુહૂર્ત છે? બાપુ, હવે જેટલી ખોટી થાઉં એટલો વખત 8 દીમાંથી ઓછો થાય છે. મારે પણ કાઠી હારે કામ પાડવું છે. હવે કાં તો ધારેલ કામ પાડીને આવીશ અને કાં તો ખપી જઈશ. બેમાંથી એક તો બનશે જ. લુંધા રાજ્યની મદદની જરૂર હોય તો કહે. નારે બાપુ, રાજ્યની મદદ લઉં તો મારે તમારા કામદારના મેળા સાંભળવા પડે. મારે મહેર જુવાનો ક્યાં થોડા છે? તે બધા તમારા જ છે ને? ના, હજુ તે મહેર ભોમના સારા નસીબે મહેર ભોમમાં એક સંપ છે અને જરૂર પડે ત્યારે મહેર ભોમને હાકલ કરવામાં આવે તો મહેર ભોમ તરત ભેગી થઈ જાય એવી એકતા છે. ત્યાં સુધી મને હિંમત છે કે જે કામ કરવા ધારશું એ અમે કરી શકશું. જ્યારે અમારામાંથી સંપ અને એકતાના ગુણ જશે ત્યારે અમારી પાયમાલી અમે પોતે જ કરશું અને થતી પાયમાલી અમે નજરે જોશું. લુંધા, મને ખાતરી છે કે તું તારું ધાર્યું જરૂર કરીશ આવીશ. લુંધા, તારું મન ઉઠ્યું છે તો હવે હું પણ અહીં વધારે રોકાવા ખુશી નથી, પણ હું પોરબંદર જઈશ અને તારું કામ ફતેહ કરી પોરબંદર આવજે. લુંધા પાતાએ ગામમાંથી પાણિયારા 50 હથિયારબંધ જુવાનો લઈ વાળું કરી રાતના રવાના થવાનું નક્કી કર્યું. રસ્તે ચાલતા લુંધો પાતો મહેર જુવાનોને કહે છે, જુઓ, ધ્યાન રાખજો, જતા વેત ગામમાં હથિયાર રાખવાવાળા ચોકિયાત પોલીસ વગેરેને પહેલા કબજે કરી હથિયાર લઈ લેવાના છે. 10 જણ ગામને ફરતા ચોકી માટે ઊભી જજો. 10 જણ લૂંટવાનું કામ કરજો, પણ કોઈ ગરીબ અબડા કે સાધુ સંતને બોલાવશોમાં. જેણે 1ના 10 ગણું વ્યાજ ખાધા હોય એવા તાલેવરના પાટારા પહેલા તોડજો. જે કરો એ ઝપાટા બંધ કરજો. મેંદરડા ગામના પાદરમાં આવ્યા. બીજે દિવસે સાંજના ઝીકું બાંધી ગાયોના ધણ સાથે બધા જુવાનો ગામમાં પહોંચ્યા. દેકારો બોલાવવા લાગ્યો. દુકાનો ભડોભડ દેવાવા લાગી. જાતા વેત હથિયારવાળા ચોકિયાત અને પોલીસને કબજે કરવા બંદૂકોને ખંભે ચડાવી. જરા પણ ઊંચા નીચા થયા તો દુનિયામાંથી ગયા. સમજજો, જીવવું રહેવું હોય તો હથિયાર મૂકી દ્યો. તમારા વાળ વાંકે કરવાના નથી. અમારે હથિયારોનું જ કામ છે. દરેક પોતપોતાના હથિયારો મૂકી દીધા અને જ્યાં હતા ત્યાં ને ત્યાં કબજે રાખ્યા. શ્રીમંતોના પટારા ભાંગ્યા અને રોકડ દાગીના મળ્યા. આવી રીતે શ્રીમંતોના ઘર લૂંટવા લાગ્યા. ગામના દરબારોને ખબર પડી અને હથિયારબંધ તૈયાર થઈ બહાર આવ્યા અને પોલીસે ચોકિયાતી વગેરેને તથા ગામના બીજા કોઈ હિંમતવાળા માણસોને ભેળા કરવાને ઢોલીને બોલાવી બુંગીઓ ઢોલ વગાડવા ઢોલી ચૌટે ચૌટે ફર્યો. જે ગ્રહસ્થની દુકાન લૂંટતા હતા ત્યાં ઢોલી આવ્યો. મહેરોએ તેનો ઢોલ લઈ લીધો અને ઢોલીને કહ્યું કે તમારા દરબારને કહે કે તમારા ભાયાતોએ અમારી હદમાં આવી લૂંટ કરી ગાયોનું ધણું વાળી ગયા હતા. તેનો બદલો લેવા લુંધા પાતા અને એના માણસો આવ્યા છે. માટે મોટા મોટ વાતું કરવી હોય તો વહેલાસર આવજો, કારણ હવે અમારું કામ પૂરું થઈ ગયું છે. માટે જાજીવાર રોકાવાના નથી. દરબારની પોલીસ ચોકિયાત વગેરે હથિયાર વગરના થઈ ગયા હતા. તેથી દરબાર પાસે શું મોઢું લઈને જાય? દરબારે માણસોની રાહ જોઈ પણ કોઈ આવ્યું નહીં. જેથી દરબાર તેના 2-4 ભાયાતો દોડ્યા અને મનમાં નક્કી કર્યું કે એનો ભાર શું છે કે આપણું ગામ ભાંગીને જીવતા જાય. દરબાર બજારોમાં ગોતવા લાગ્યા, પણ લુંગો તથા તેના માણસો તો પોતાનું કામ કરી રસ્તે પડી ગયા. દરબારે કહ્યું કે ભેટો થયો હોત તો ખબર પાડત કે કાઠીના ગામ કેમ ભંગાય. ઠીક છે, પણ હવે આનો બદલો લીધા વિના છૂટકો જ નથી. મહેર જુવાનો પાતા ગામમાં આવ્યા અને લુંગો પિતાને ગામ ન જતા પરબારો પોરબંદર ગયો અને મહારાણા સુલતાનજીને તાજમ કહેરાવી. મહારાણાએ તુરંત લુંધાને કચેરીમાં બોલાવ્યો. લુંધાએ રામ રામ કર્યા અને બોલ્યો કે કામ તે બાપુ ફતેહ કરીને આવ્યો છું. લુંધા, મને તારી ખાતરી હતી કે તું તારું ધાર્યું કરીને જ આવીશ. મહારાણાએ તલવાર બંધાવી ઇનામ આપ્યું.
જે ઢોલીનો ઢોલ લઈ લીધો હતો તે ઢોલ યાદગીરીમાં આપ્યો અને કહ્યું કે તું જ્યારે માધવરાજીના દર્શન કરવા આવ ત્યારે તારી તથા માણસની આગળ આ ઢોલ અને શરણાઈ દર વર્ષે તારા માનમાં માધવપુર સુધી વગાડતા આવજે અને તારા તથા તારા માણસોના કાવા કસુંબા ગુલાલ તથા મેળામાં જેટલા દિવસ રોકાવાનું થાય તેટલા દિવસ જમવાનું રાજ્યને ખર્ચે દર વર્ષે થશે. લુંધા પાતાને એક દીકરી હતી. તેના સસરા કળશ ગામે હતા. દીકરી સાસરે ગઈ ત્યારે બીજી વસ્તુઓ સાથે આ ઢોલ કરિયાવરમાં આપ્યો. જેવી રીતે વાજતે ગાજતે લૂંધો પાતો મેળામાં જતો તેવી રીતે લુંધાની દીકરીના સાસરિયા માણસો સાથે મેળામાં જાય એવું નક્કી કર્યું. હજુ પણ કળશના મહેર મેળામાં ઢોલ શરણાઈથી વાજતે ગાજતે મેળામાં આવે છે. અંતે કળશા મહેર આવે ત્યારે મેળો ભરાણો એમ લોકવાયકા હજુ પણ છે. તો બાપુ આ હતો મહેર જવા મર્દો પરમાર શાખના લુંધા પાતાની કથા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.